એક વખત એક શેઠ હતા, બહુ એણે ધંધાનો વિકાસ કર્યો અને ઉંમર થઈને દીકરો તૈયાર થયો એટલે દીકરાને બધો કારભાર સોંપ્યો. એકવાર બંને દુકાને બેઠેલા બાપ દીકરો, તો ગ્રાહક આવ્યા બધું ખરીદી કરવા માટે. તો ઓલો છોકરો બધું ડીલિંગ કરતો હતો કસ્ટમર સાથે. એમાં કંઈક ભાવતાલમાં કંઈક ઊંધું માર્યું છોકરાએ, હજી નવો નવો હતો. એટલે એના બાપાએ બેઠા બેઠા સલાહ આપી કે દીકરા એમ નહીં, આમ વેચવાનું, ને આવી રીતે વેચીશ ને તો 100 ના 60 કરીશ, ઊંધું મારીશ, ખોટમાં જશે. આવા 2 શબ્દો કંઈક બોલ્યા તો લો છોકરાનું અભિમાન ઘવાયું અને ગરાગની હાજરીમાં આવી શિખામણ આપીને ગમ્યું નહીં. એટલે તરત એને કીધું કે મૂંગા મરો, નહીં તો દુકાન આવવાનું બંધ કરી દઈશ, બંધ કરાવી દઈશ તમને. એટલે ઓલો બાપ તો કંઈ બોલ્યો નહીં, પણ ઘરે ગયા. સાંજે દુકાન વધાવીને બાપ દીકરો ઘરે ગયા એટલે દીકરાએ જઈને તરત આવું ભગવું કપડું લઈ આવ્યો, કંઈક હશે ઘરમાં, અને આમ નાખ્યું કે લો આ ભગવા પહેરી લો, હવે જાઓ, તમારી મારે જરૂર નથી, કાઢી મૂકવા છે એમ ઘરમાંથી. પેલો બાપ બોલ્યો કે અત્યારે તો અંધારું થઈ ગયું છે, રાત પડી ગઈ છે, હું કાલે સવારે જતો રહીશ, પણ મારે એક તને વાત કરવી છે, આવ. એમ કહીને રૂમમાં લઈ ગયા. રૂમમાં લઈ જઈને એક ડબ્બો આપ્યો કે લે આ દીકરા ડબ્બો. એને થયું આ ઘરેણાનો ડબ્બો હશે, મને માલ મિલકત આપતા હશે. તો દીકરાએ ડબ્બો ખોલ્યો તો અંદર કાંકરા હતા, પથરા, 21 પથરા હતા, નાના નાના સોપારી જેવડા પથરા, 21 પથરા. તો પેલા છોકરાને થયું કે આ મારો બાપ મારી મસ્કરી કરે છે, આ શું આપ્યું? કે પપ્પા આ શેના છે, આ પથરા કેમ આપો છો? કે આ પથરા નથી, આ પથ્થરની સાથે તારા બાપના પ્રેમના સંબંધો છે, લે આ લે ડબ્બો. કે એટલે તમે શું કહેવા માંગો છો? કે આની પાછળ એક ઇતિહાસ છે, એ સાંભળ. કે તું જ્યારે નાનો હતો 7 વર્ષનો, ત્યારે તારી બાની તબિયત નરમ ગરમ રહેતી હતી, એ કંઈ તબિયત સારી નહોતી રહેતી, અને તું નવરો હતો અને એને જંપીને આરામ કરવા નહોતો દેતો, એટલે હું તને દુકાને લઈ ગયો. દુકાને લઈ ગયો ત્યારે તો હું ધંધો કરતો હતો, પણ સામે પથ્થરના ઢગલા ઉપર તું રમતો હતો, અને એમાં આપણી દુકાનની બારી ઉપર એક કાગડો બેઠો. તો તે પથ્થરનો લઈ અને મારા ઉપર ઘા કર્યો કે પપ્પા કાગડો. એટલે મને પથ્થરો તો વાગ્યો, પણ મેં તને હસતા હસતા જવાબ આપ્યો કે હા બેટા કાગડો છે. 5 મિનિટ પછી બીજી વાર કાગડો આવ્યો, તો ફરી વાર તે પથ્થરો મારા ઉપર નાખ્યો, અને પછી બોલે પપ્પા કાગડો. પછી મેં તને એટલી જ શાંતિથી ઠંડે કલેજે જવાબ આપ્યો કે હા દીકરા એ કાગડો છે. 21 વખત તે મને પથ્થર માર્યો, અને બધા પથ્થરા મેં ભેગા કરી અને આ ડબ્બામાં ભેગા કરી રાખ્યા છે, એ આ ડબ્બો છે. લે, એકની એક વાત તે મને 21 વખત કરી, પથ્થર મારીને કરી, તોય મેં તને ક્યારે છણકો કર્યો નથી, મેં તને ક્યારે લાફો માર્યો નથી, અને મેં સાચવી રાખ્યા છે. આ ડબ્બો રાખ, તારા દીકરાને કામમાં આવશે, તને કામમાં આવશે. અને ક્યારેક તને યાદ આવે તો તારા બાપને સંભાળજે કે આ ડબ્બામાં મારી લાગણી સમાયેલી છે, મારો પ્રેમ સમાયેલો છે. મેં તને આટલી બધી તારા ફરિયાદ હોય કે તારી મુશ્કેલી સામે આંખ આડા કાન કર્યા છે, અને હું જાઉં છું. એમ કહીને બાપ તો ઢીલો થઈ ગયો, પણ ઓલો છોકરો ત્યાં ને ત્યાં રડી પડ્યો. એ સમજી શકે છે કે અત્યાર સુધી મને આટલો બધો નભાવ્યો અને મેં આ કર્યું. આ યુવાનોની આ પરિસ્થિતિ છે, એને કંઈ ખબર પડતી નથી, માતા પિતાને તરછોડે છે, એને કંઈ બીજા આગળ પાછળની ગણતરી નથી. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં. આપણા સંત પુરુષો આપણને સમજાવે છે કે ભલે તમે યુવાન છો, પણ માતા પિતાએ આપણને કેવી રીતે પોષણ કર્યું છે એ ક્યારેક જાણજો. આપણને ભીનામાં સુવડાવી, ઉચકી લીધા છે, અને પોતે ભીનામાં સૂતા ને તમને કોરામાં સુવડાવ્યા છે. એ ઉપકાર આપણા પર કાયમનો છે. આપણે બીજું તો શું કરી શકીએ? માતા પિતાની સેવા કરો એ પ્રમુખ સ્વામી મહારાજનો જીવન મંત્ર છે, આપણને આપેલો આદેશ છે. એમણે એક જ સૂત્ર આપ્યું, માતૃ દેવો ભવ. આપણે નાના નાના બાળકો હોય ને, એને બાળમંડળની સભામાં ગોખાવીએ છીએ
કે માતાને દેવ સમાન જાણો, પિતૃ દેવો ભવ, પિતાની પણ તમે સેવા કરો, આચાર્ય દેવો ભવ, અને હવે પરસ્પર દેવો ભવ એમ પણ કહેવું પડશે. અંદર અંદર સંપીને રહો. આ બધી ભાવનાઓ સ્વામી શ્રી આપણને શીખવાડે છે. પણ આજના યુવાનો આ વાત સમજી શકતા નથી. એક પોસ્ટ ઓફિસ નામની વાર્તા આવતી હતી, અમે ભણતા હતા ત્યારે. અત્યારે આવતી હશે કે નહીં ખબર નથી, પણ આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં વાર્તા આવતી કે એક મુસ્લિમ ભાઈ હતા, એને પોતાનું એક જ દીકરી, એ પોતે તો વિધુર હતા, એમને પત્ની તો ગુજરી ગયા હતા, અને એને જીવનનો એક જ પ્રસંગ અધૂરો હતો. પોતાની મરિયમ નામની એક દીકરી એને પરણાવી, એને સારું પાત્ર મળી ગયું, અને દીકરીને પરણાવી દૂર દેશાવરમાં. અને જ્યારે દીકરી પાછી પેલા એના પતિના ઘરે જતી હતી ત્યારે આ બાપે આમ નિરાતનો શ્વાસ લીધો કે હાસ, મારા જીવનના બધા સંકલ્પો પૂરા થઈ ગયા, મારી ઉંમર પણ થઈ, અને મારા બધા જ કામ હવે પૂરા થાય છે. પેલી દીકરીને વાત લખી કે દીકરી, તું જ્યારે ઘરે પહોંચે ને ત્યારે મને એક કાગળ લખજે, મને એમ સંતોષ થશે કે તું સુખી છે ને પહોંચી ગઈ. એ વખતે મોબાઈલ હતા નહીં. તું મને એક પત્ર લખજે. આ દીકરી તો જતી રહી. અઠવાડિયું થયું, 15 દિવસ થયા, મહિનો થયો, કાગળ તો આવ્યો નહીં. આ વડીલ રોજ પોસ્ટ ઓફિસે જાય, એટલી અધીરાય કે મારી દીકરીને કાગળ તરત હું લઈ લઉં. ત્યાં ઓટલે બેસે, પોસ્ટ ઓફિસના ઓટે, અને પેલા પોસ્ટ માસ્તરને ટપાલીને વાત કરે કે મારી મરિયમનો કાગળ આવ્યો, મારી મરિયમનો કાગળ આવ્યો. પણ રોજ જવાબ સાંભળે ના. એટલે એટલો જ આમ ઉદાસ નિરાશ થઈને ઘરે પાછો જાય. પાછો એટલે જ ઉત્સાહથી બીજે દિવસ આવે કે આજે તો કાગળ આવશે જ. એમ કરતા કરતા આખા વરસ સુધી એને ધક્કા ખાધા, પણ કાગળ આવ્યો નહીં. આખું વરસ. અને એક દિવસ કાગળ આવ્યો. એ કાગળ આવ્યો ટપાલીના હાથમાં કે પેલા ભાઈનો કાગળ આવ્યો, પણ ત્યારે ભાઈ હાજર નહીં. એટલે ટપાલી પોતે લઈને એના ઘરે આપવા માટે ગયો. એ તો આપવા જવાનો જ હોય, પણ એના ઘર આગળ ગયો ને તો ઘણા માણસોની ભીડ હતી, ટોળું હતું. ટોળામાં ગયો ત્યારે ખબર પડી કે પેલા ભાઈ તો ખુદાના દરબારમાં પહોંચી ગયા છે, મૃત્યુ પામ્યા છે. જ્યારે કાગળ આવ્યો ત્યારે બાપ નથી, અને પણ ઓશિકા નીચે એક ટપાલીને કાગળ લખતો ગયો તો આ ડોહો. અને એમાં ટપાલીને લખેલું કે ટપાલી સાહેબ, મારી મરિયમનો કાગળ આવે તો મારી કબર ઉપર તમે મૂકવા આવજો, કબર ઉપર મૂકી જજો. એક આખા વર્ષ સુધી આ માતા પિતા, એના બાપે રાહ જોઈ, પણ એક પત્તું લખી શકે નહીં. કેટલા નિષ્ઠુર આ યુવાન યુવતીઓ કહેવાય કે માતા પિતાનો આટલું એક પત્તું રાખીને પણ આપણે એને લાગણીને સમજી ન શકીએ. તો પ્રમુખ સ્વામી મહારાજ આપણને આ શીખવે છે કે સમાજમાં તમે ભલે પગભર થયા, કમાતા થયા, તમને હવે કોઈની જરૂર લાગતી નથી, પણ માતા પિતાને તમે ક્યારેય ભૂલતા નહીં. અને માતા પિતાને ભૂલીને કદાચ તમે લાખો રૂપિયા કમાશો, પણ એ વડીલોની આંતરડી દુભાવી છે એને સાચવી શક્યા નથી, તો તમારા લાખ નહીં, એ રાખ છે, એમ સમજજો. તો સ્વામી બાપા પ્રમુખ સ્વામી મહારાજે આ યુવાનોને પશ્ચિમની હવા ન લાગી જાય, અથવા લાગી હોય તો જતી રહે, એના માટે આ પૂર્વના સંસ્કાર આપ્યા છે. એટલે રાહબર બન્યા છે પ્રમુખ સ્વામી મહારાજ. આ યુવકોના રાહબર બન્યા છે. આપણે બહુ સમજવા જેવી આ વાત છે. ઘણીવાર યુવાનને ખબર પડતી નથી. એ તો પેલા કબૂતરની જેમ દાણા જુએ એટલે તરત જ ઉતરી જાય છે, પણ એને ખબર નથી આ શિકારીની ઝાડ છે, તું ફસાઈ જઈશ, એને ક્યાં ખબર છે. પણ આ પ્રમુખ સ્વામી મહારાજે આવા તો દેશ વિદેશની અંદર 6 લાખ યુવાનોને આવી રીતે અધ્યાત્મના પિયુષ પાયા છે. આવી રીતે સાચો માર્ગ ચિંધ્યો છે. દેશ વિદેશની અંદર તમે જાઓ તો સ્વામીના યુવાનો કંઈક નિરાળા જ હોય છે. જે ખરેખર પ્રમુખ સ્વામીનો યુવાન થયો હોય એની છાપ જ કંઈક જુદી હોય. પ્રકાશ પટેલ નામનો એક યુવાન એક વખત જર્મનીના પ્રવાસમાં હતો. તો વિમાનમાં બધા યુવાનો મુસાફરી કરતા હશે, એમાં બેઠેલો. તો ત્યાં તો બધું જાત જાતનું ખાણીપીણીનું બધું આપતા હોય. તો અમુક યુવાનો મંગાવે, પેલી એર હોસ્ટેસ પાસે મંગાવે કે સેન્ડવિચ આપો ને, કોકા કોલા આપો ને, બધું જે તે માગતા હોય. ટાઈમ મળે એટલે પછી પત્તા રમે,
મેગેઝિનમાં જાત જાતનું જોઈએ, મોબાઈલમાં બધું ગમે તેવું અશ્લીલ જોતા હોય. પણ એક છોકરો આ વ્યવસ્થિત રીતે બેઠેલો. બાજુમાં જૈનાચાર્ય હતા, સુશીલ મુનિજી, દિલ્હીના બહુ જ મહાન સંત. અત્યારે તો એ કાળ ધર્મ પામ્યા છે. પણ એ વખતે સુશીલ મુનિએ જોયું કે બધા યુવાનો આમ ડાફોડિયા મારે છે. પેલી છોકરી જતી હોય તો એને અમે ટગર ટગર જોયા કરે છે. અને આ એક યુવાન શાંતિથી બેઠો છે. આ છે કોઈક જુદો યુવક, એને કંઈ ખબર નહોતી. એટલે મોઢા પરથી ખ્યાલ આવ્યો કે આ ભારતીય છોકરો છે. એટલે એને તરત જ પૂછ્યું કે તું માંસાહાર કરે છે? કે ના ના, હું માંસાહાર કરતો જ નથી. બીજો પ્રશ્ન પૂછ્યો, તું તને કંઈ વ્યસન છે, એમ ધૂમ્રપાન કરે છે? કે ના, એવું પણ હું કરતો નથી. હું ક્યારનો જોઉં છું કે બધા છોકરાઓ જાત જાતનું ખાણીપીણી બધું ખાય છે, જોયે છે, અને તું એકદમ શાંત બેઠો છે. તું પ્રમુખ સ્વામીને ઓળખે છે? આ સુશીલ મુનિ બોલ્યા, તું પ્રમુખ સ્વામીને ઓળખે છે? ત્યારે પેલો પ્રકાશ કહે છે, હું પ્રમુખ સ્વામીનો જ શિષ્ય છું. એમ કહીને કંઠી કાઢી, જો મને એમણે જ પહેરાવી છે આ કંઠી. હું પ્રમુખ સ્વામીનો જ શિષ્ય છું. ત્યારે પેલા જૈન મુનિ એવું બોલ્યા કે મને તો પેલા લાગ્યું કે આ પ્રમુખ સ્વામીનો જ યુવાન હોય તો જ આટલો વ્યવસ્થિત હોય, આમ સાધુતાવાળું જીવન, અને જરાય આમ મોહ માયામાં કે લપસ્યો ન હોય. પ્રમુખ સ્વામીનો જ યુવાન હોવો જોઈએ. જે મહાભારતમાં કહ્યું ને, બાણ વાગ્યા ભીષ્મ પિતામહને, તો સામે જોયું તો શિખંડી ઉભેલો. પણ એને ખબર પડી કે આ શિખંડીનું બાણ નથી, આ તો અર્જુનનું જ બાણ છે. શિખંડીનું બાણ આવું ન હોય, આ તો મને વિંધી નાખે છે. તો મહાભારતમાં લખ્યું, અર્જુનસ્ય ઈમે બાણાહ નેમે બાણા શિખંડીનઃ. આ તો અર્જુનના જ બાણ છે, ભલે દેખાતો નથી, પીઠ પાછળ હતો, શિખંડીને આગળ કરીને લડતો હતો, પણ આ અર્જુનનું જ બાણ છે. જોઈને ખબર પડી જાય કે અર્જુનનું જ હોવું જોઈએ. એમ તમે સમાજમાં વિશ્વના 313 દેશોમાં ગમે ત્યાં જાઓ, પ્રમુખ સ્વામીનો યુવાન હોય ને, કંઈક નિરાળો જ તરી આવે છે. એ દેખાય છે. ભલે પ્રમુખ સ્વામી ત્યાં નથી દેખાતા, પણ એની પાછળ તો એ જ હોય છે. કોઈ પણ ગાડી હોય ને, એમાં તમને લાઇટ દેખાય, એના દીવા દેખાય, ઝળહળતા પ્રકાશ દેખાય, એન્જિન દેખાતું નથી. પણ યાદ રાખીએ કે એન્જિનને લઈને જ આ બધી લાઇટો હોય છે અને દોડતી હોય છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ કદાચ તમને બધે નહીં દેખાય, પણ પ્રમુખ સ્વામીના ઝળહળતા દીવડાઓ, એની લાઇટો દેશ વિદેશમાં જુઓ ત્યારે એટલું યાદ કરજો કે પ્રમુખ સ્વામી મહારાજે આ યુવાનોને શું સંસ્કાર આપ્યા છે. અને આ સંસ્કાર, એનો લાભ આપણને પણ મળ્યો છે. આપણે પણ એમાંના જ એક છીએ. આપણે એ વાત ભૂલવી ન જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજે આપણને વાત કરી, વિશ્વાસ રાખ્યો છે આપણા પર. અમેરિકામાં 1991માં ઉત્સવ ચાલતો હતો આપણો. એ વખતે 1 મહિનાનો ઉત્સવ હતો, કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા. આખો સાંસ્કૃતિક મહોત્સવ આ વિદેશની ધરતી ઉપર અમેરિકામાં આવો પ્રથમવાર ઉજવાઈ રહ્યો હતો. એ વખતે અહીંયા ભારતથી એક સંતે સ્વામીને પત્ર લખ્યો કે સ્વામીજી, તમે તો હજારો કિલોમીટર દૂર અત્યારે અમેરિકામાં વિચરણ કરો છો, અને અમે અહીંયા ભારતમાં, પણ અમે આપની સ્મૃતિ રોજ કરીએ છીએ. અમને ઈચ્છા થાય કે આપના દર્શન કરવા છે, તો અમારી પાસે આલ્બમ છે, ફોટા છે, અને જુદા જુદા ફોટો જોઈએ અને તમારી સ્મૃતિ કરીએ છીએ. ક્યારેક આપને બોલતા સાંભળવા હોય, આપની વાણી સાંભળવી હોય, તો અમારી પાસે ઓડિયો કેસેટ પણ છે, આપની અમૃતવાણીનો પણ લાભ લઈએ છીએ. ક્યારેક અમને હરતા ફરતા આપને મૂર્તિના દર્શન કરવા હોય તો વિડીયો પણ છે, એટલે વિડીયોમાં પણ આપના દર્શન કરીએ. આપની બધી જ વસ્તુ અમારી પાસે, આપની પ્રસાદીની પેન, પ્રસાદીની ડાયરી, પ્રસાદીની માળા, પ્રસાદીનું ધોતિયું, બધી જ વસ્તુ સારંગપુરમાં છે, અને અમે દર્શન કરીએ છીએ અને આપની સ્મૃતિ કરીએ છીએ. પણ અમારી પાસે એક વસ્તુ નથી આપની. તો આ પત્ર મળે એટલે વસ્તુ મોકલવા કૃપા કરજો. એ છે આપે દોરેલું ચિત્ર. તમારે ચિત્ર દોરેલું હોય એવું અમારી પાસે નથી, તો તમે ચિત્ર દોરી અને આ પત્રનો જવાબ આપજો. સ્વામીને જ્યારે અમેરિકામાં પત્ર મળ્યો તો સ્વામીએ વાંચ્યો, બહુ રાજી થયા, પછી તરત જ જવાબ લખવા બેઠા. આ સ્વામીની વિશેષતા કે કાગળ આવ્યો હોય તો એને જવાબ જેમ બને એમ જલ્દી આપે. તો સ્વામી કાગળ લખવા બેઠા, અને સ્વામીએ લખ્યું કે તમે બધું આ કાગળમાં લખ્યું, રોજ જુદી જુદી સ્મૃતિ કરો છો, તો અમને આનંદ થયો. અને આ કાગળમાં તમે છેલ્લે લખ્યું છે, આ હોમવર્ક આપ્યું છે અમને કે ચિત્ર દોરીને મોકલજો. તો અમે કંઈ એવા પેન્ટર નથી, અમે કંઈ એવા આર્ટિસ્ટ નથી
કે આ ચિત્ર દોરીને મોકલીએ, પણ તમે આ અઘરું કામ અમને સોંપ્યું છે તો અમે કેવી રીતે પાર પાડીએ? પણ તમારો આગ્રહ આના માટે જ છે કે ચિત્ર દોરીને મોકલો. તો સ્વામીએ છેલ્લે લખ્યું, તમારે જો અમારા ચિત્ર જ જોવા હોય તો તમે અમારા યુવકોને જોજો, એ અમારા હરતા ફરતા ચિત્રો છે. આ અમારા યુવકો હરતા ફરતા ચિત્રો છે. આપણે આ વાક્ય ઉપર વિચાર કરીએ. કોને કહે છે? એક સંતને પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે અમારા ચિત્ર તમારે જોવા હોય તો યુવકોને જોજો, નહીં તો એમ કે તમે અમારા ચિત્રો જ છો, એમ ન કહ્યું. યુવકોને બતાવ્યા. અને કોઈ પણ ચિત્ર જોઈએ ને એના ઉપરથી ચિત્રકારની મહત્તા સમજાય. ઘણી વાર તો ચિત્ર દોર્યું હોય તો આપણને ખબર જ ન પડે કાગડો છે કે મોર છે કે પોપટ, નીચે લખવું પડે કે આ મોર છે એમ. અને અમુક તો જોઈને જ ખબર પડી, આબેહૂબ ભૂલા પડાય. તો પ્રમુખ સ્વામીના યુવકો એ સ્વામીએ દોરેલું ચિત્ર છે. તમારે સ્વામીનું ચિત્ર જોવું હોય તો અહીંયા જોઈ લેવાના યુવાનો. એટલે કે સ્વામીનો યુવાન કેટલો વ્યવસ્થિત હોય, ચારિત્રશીલ હોય, એ નિયમ ધર્મવાળો હોય, એ માતા પિતા માટે એવો આદર રાખનારો હોય, એ ક્યાંય વ્યસનમાં ફસાયો ન હોય. અને તમને એવું જ ગમે ને, ધારો કે કોઈ જમાઈને તમે શોધવા જાઓ, દીકરી ઉંમર લાયક થાય તો કેવો જમાઈ શોધો? પૈસાદાર હોય કે કમાતો હોય, મહિને આમ 50,000 જેટલું કમાતો હોય તો આપણે રાજી થઈએ. કમાતો હોય, પછી વ્યસન ન હોય, પછી તમારી દીકરીને પછી મારઝૂડ કરે એવો ન હોવો જોઈએ. પછી મારીને ઘરે મૂકી જાય પાછો મહિના 2 મહિનામાં, એવો નહીં. એવો જમાઈ શોધીએ. ગમે એને કંઈ છોકરી પકડાઈ દેતા નથી. તો એમ આપણા ગુરુ પણ એવા છે કે આપણને ગમે તે રીતે પકડાઈ નથી દેતા. જુઓ ગુરુ, તો એની અપેક્ષા પણ એવી જ હોય કે મારો શિષ્ય પણ આવો જ હોય, જોરદાર. જેમ સ્વામી પોતાની સ્થિતિમાંથી ક્યારેય ચડાયમાન થયા નથી, એ પોતાની બ્રાહ્મી સ્થિતિમાં, એમ નિયમ ધર્મમાં. તો આજે સાધુતામાં નંબર 1 પ્રમુખ સ્વામી મહારાજ, એનો ડંકો વાગે છે દેશ વિદેશમાં. તમે યુનોની સભામાં જાઓ, વિશ્વ ધર્મ પરિષદ, જે વર્ષો પહેલા શિકાગોમાં સ્વામી વિવેકાનંદ પધારેલા, એવી જ રીતે ન્યુયોર્કમાં, અમેરિકામાં જ સ્વામીશ્રી 2000ની સાલમાં ધ વોઇસ ઓફ હિન્દુઇઝમ, એમાં એકમાત્ર સિલેક્ટ થયા હતા એ પ્રમુખ સ્વામી મહારાજ. અને એમણે જે પ્રવચનો આપીને જે જાગૃતિનો સંદેશ આપ્યો યુવાનોને, એ સંદેશો આપણે યાદ કરીએ છીએ. તો સ્વામીએ એ વાત કરી કે મારા યુવાનો એ મારા ચિત્રો છે. અને ચિત્રોની અંદર જાત જાતના દેશ વિદેશની અંદર રંગ પૂર્યા છે. તો ચિત્રને જોઈને ક્યારેક ચિતારાને પણ યાદ કરજો. એટલા માટે આપણને અસ્મિતા જાગે કે હું કયા કુળનો છું, તો પણ અમુક વિચારો આપોઆપ પાછા હટી જાય કે આ મને ન શોભે, અથવા હું આ માર્ગે જઈશ તો મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ રાજી થશે. એટલે સંતો ઘણીવાર આપણે દ્રષ્ટાંત આપે છે, વાર્તાથી આપણને વિશેષ સમજાય. એક વખત એક ખેડૂત પોતે બળદ રાખે, પણ દુષ્કાળના દિવસો હતા, વરસાદ વરસેલો નહીં, અનાજ કંઈ પાક્યું નહીં, અને ઘાસચારો તો હતો જ નહીં, અને પોતે માંડ 2 છેડા ભેગા કરે, અને એમાં બળદને શું ખવડાવવું? એવી વિકટ પરિસ્થિતિ હતી. તેણે નક્કી કર્યું કે અહીંયા તો રહી શકાય એવું નથી, ચાલો બહારગામ બીજે રળવા માટે જઈએ, ત્યાં કંઈક મજૂરી કરી અને કામ કરશું. તો બળદ ગાડામાં બધી સામગ્રી ભરી, પટારો, કબાટ, ઘરવખરી, અને બળદ તો સાવ દુબળા પાતળા થઈ ગયા હતા, ચાલી શકે એવા જ નહીં. એમાં ગાડે જોડે આટલું વજન, ગાડું જતું હશે ધીમે 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 ધીમે. આ ખેડૂત, એના પત્ની, 2 નાના છોકરા, બધા સાથે. એમાં રસ્તામાં એક ઢાળ આવ્યો, નદીનો ઢાળ ચડવાનો હતો. એ વખતે પેલું બળદ ગાડું આમ ગયા પણ પાછું પડ્યું. એક તો ઓવરલોડ હતું, અને પાછું આ બળદમાં કમજોર થઈ ગયા હતા, કંઈ શક્તિ નહોતી. પેલા ખેડૂત એમ પરોણી મારી, થોડું લોહી પણ નીકળ્યું, પણ ખેડૂત ગાડું ચડાવી, બળદ ગાડું ચડાવી શક્યા નહીં, પાછા પડ્યા. પેલો ખેડૂત નીચે ઉતરી ધક્કા મારી મારીને ગાડું તો ચડી ગયું. પણ આ દ્રશ્ય ગધેડાએ જોયું, ગધેડાએ. અને ગધેડાએ જોયું તે તો તાજો માજો અને ઢમઢોલ હતો. એ તરત જ ગાડાની પાછળ પાછળ ચાલવા માંડ્યો, ગાડાની પાછળ પાછળ. અને ચાલતા ચાલતા ખેડૂત એક જગ્યાએ ઊભો રહ્યો, એટલે તરત જ ગધેડો નજીક આવ્યો, બળદની આગળ આવીને કહે છે કે શું તૂટી મરો છો, શું બધું આ વૈતરા કરો છો? આ મને તો તમારી દયા આવે છે, આ ખેડૂત તમને હમણાં મારતો, આ લોહી નીકળ્યું ને કેટલું વજન, આ ક્યાં સુધી આ બધું વૈતરું કરશો?
કંઈક મારામાંથી પ્રેરણા લો, પ્રેરણા. જો હું પણ તમારી જેમ, મારી વાત સાંભળો, હું પણ તમારી જેમ એક કુંભારને ત્યાં રહેતો હતો, તમારી જેમ જ. કેટલું પરાધીન મારું જીવન. સવારના વહેલા જગાડે, ધૂળ લેવા લઈ જાય, પાછો લાવે, ખાવાનું આપ્યું ન આપ્યું, પાણી પીવે તો એને પૂછવાનું, એ છોડે ત્યારે પાણી પીવાનું, પાછું ગામત્રા કરવાના, બધા માટીના વાસણો વેચાય. અને પછી તો હું પણ તમારા જેવો સાવ સુકાઈ ગયો હતો. મને એકવાર વિચાર આવ્યો કે આવી રીતે ગધા મજૂરી ક્યાં સુધી કરશું, એટલે મારે આમાંથી છટકવું. એકવાર બોટાદની બજારમાં આવ્યો કુંભારભાઈ માટીના વાસણ લઈને, ટાવર રોડ ઉપર જ નીકળેલો, બધા માણસો ઘણા હતા, ભીડ. તો મેં નાટક કર્યું, નાટક જ કરવાનું હતું મારે. એટલે મેં આમ ઊંચા પગ કર્યા, આગલા પડી ગયો, પછી આંખો આમ ફાડી નાખી, બેહોશ થઈ ગયો એવું લાગે, મોઢામાંથી ફીણ, અને આમ બધો માટીના વાસણ તો ઠીકરા થઈ ગયા, ફૂટી ગયા. અને નક્કી કર્યું કે આમ મરી જ ગયો છે એવો ઢોંગ કરવો. એટલે પેલો કુંભાર મૂંઝાણો, એ તો ઓલું છાલકું લઈને ભાગ્યો કે આ બધા માણસોને તો મારે આવી બનશે. પછી મેં એક આંખ ઉઘાડીને જોયું કે વાતાવરણમાં ઉઘાડ છે. પછી હું બસ ત્યારથી મુક્ત થઈ ગયો. હવે શું પૂછો છો મુજને કે હું શું કરું છું? બસ મને જ્યાં ગમે છે ત્યાં હરું છું, ફરું છું. જો તમને લાગે જ દુકાળ કેવો ઢમઢોલ થયો છું. એટલે મારામાંથી કંઈક પ્રેરણા લો. ક્યાં સુધી આવી રીતે આ ખેડૂતને તાબેદાર રહેશો? કંઈક વિચાર કરો. તો ઓલા બળદ કે તું છે કોણ અમને આવું બધું જ્ઞાન આપવા આવ્યો, સલાહ આપવા આવ્યો? કે હું ગધેડો, મને ના ઓળખ્યો? એ કે એ તો દેખાય જ છે ગધેડો, પણ કોણ? કોનો દીકરો? તારી માં કોણ? તું કોનો દીકરો? એ કે એટલે ખબર નથી, હું ગધેડીનો, હું ગધેડીનો છું. એટલે બળદે પાછો પ્રશ્ન પૂછ્યો કે તું ગધેડી બરાબર, પણ તારી માને કોણ કોણ માં કે? એટલે કેવી વાત કરે છે? મારી માતાને તો હું જ માતા કહું ને, બીજો કોણ કે આજુબાજુ વાળા કોઈ? કે ના ના એવું નહીં. પછી પેલા બળદો બોલ્યા કે જો કાન ખોલીને સાંભળી લે, તારામાં અને મારામાં આ ફરક. તું ગધેડીનો છે, હું ગાય માતાનો છું. ગધેડીનો હોય ને ગમે ત્યારે નાટક કરે ને પગ ઊંચા કરી દે ને ફીણ ચડાય ને માલિકને દગો દે. જ્યારે હું તો ગાય માતાનું સંતાન છું, અને હું આવી રીતે કરવા જાઉં ને તો મારી ગાય માતાને કલંક લાગે, લાજે. તારી માતાને તો હું એકલો માતા માતા કે છે, મારી માતાને તો આખું વિશ્વ ગાય માતા કે શિંગડે ને પૂછડે ને બધે પૂજે છે, ચાંદલા કરે છે. 33 કરોડો દેવનો નિવાસ છે. એટલું જ નહીં, પૂજાય છે બધાને. ગાય માને સામી મળી હોય ને ગાય મારી માતા, તો બધા સુકન માને, રાજી થાય, મંગલકારી માને છે. અને ગધેડી સામી મળી હોય તો કોઈ માને છે? જે ગધેડીનો હોય ને ઊંચા પગ કરે ગમે ત્યારે, આ તો મારો માલિક અત્યારે દુષ્કાળ છે એટલે મને ખાવાનું આપતો નહીં, હું જાણું છું એને મારા માટે કેટલી લાગણી છે. આ સંજોગો એવા છે. એટલે તું મારા માટે ફરીવાર મારા રસ્તામાં ક્યારે સામો આવતો ને, જા નીકળ. જે ગધેડીનો હોય ને એ આઘો પાછો થાય. ગાય માતાનો સંતાન એ ક્યારેય આઘું પાછું ના હોય. આપણે ગાય માતાના સંતાનો છીએ. પ્રમુખ સ્વામી મહારાજ, આપણે એમને બાપા બાપા કહીએ એવું નહીં. આખી દુનિયા વિશ્વ વંદનીય છે. એ બધું અમેરિકામાં જાય તો પ્રમુખ સ્વામી બાપા, આફ્રિકામાં જાઓ તો પ્રમુખ સ્વામી બાપા, યુરોપમાં જાઓ સ્વામી બાપા, ઓસ્ટ્રેલિયામાં જાઓ સ્વામી બાપા, ન્યુઝીલેન્ડમાં જાઓ સ્વામી બાપા, ભારતમાં જાઓ, આખા વિશ્વભરના બાપા છે, વિશ્વ વંદનીય છે. એમનો યુવાન, એમનો શિષ્ય છું હું. અને હું પછી ગમે ત્યાં બધું પગ ઊંચા કરું ને આમ બધું કરું. જે બીજીનો હોય ને એ કરે. ગાય માતાનો કોઈ દિવસ આવું ન કરે. એટલે આપણે અંતરદ્રષ્ટિ કરવાની છે. સ્વામી આપણને પોતાના યુવાન માન્યા છે, તો આપણું કર્તવ્ય, આપણી ફરજ એ બહુ ઊંચી છે. અને આપણે આવું કરી અને સાચા એમના પ્રમુખ સ્વામી ચિંધેલા રસ્તા ઉપર ચાલીએ, એમના માર્ગે ચાલીએ, તો આપણા જીવનમાં કોઈ દિવસ ક્યારેય પ્રશ્ન નથી. અને છેલ્લી વાત કરું, યુવાન હોય એને ગમે એટલો અનુભવ હોય, અરે ગમે એટલું ઉત્સાહ હોય, પણ અનુભવ શું? એટલે અનુભવી પુરુષ સલાહ આપતા હોય ને, વડીલો હોય, આવા ગુરુજનો હોય, એની પાસેથી શીખવું. એક પ્રસંગ હમણાં વાંચ્યો હતો, આમ સત્ય ઘટના જેવો છે. એક વખત 2 યુવકો મુંબઈ જતા હતા ટ્રેનમાં. સામે 2 આવા વડીલો બેઠેલા. એ તો ગામડાના હતા પણ ઉંમરવાળા. તો આ જુવાનિયન તો કોલેજિયન અને પાછું કેફ. કે આ વડીલો જાય કે દાદા, ઓ કાકા, ટિકિટ લીધી છે કે નહીં? કે એમને ટ્રેનમાં ચડી ગયા?
કે હા લીધી છે ને, અમે 2 જણા છીએ, મુંબઈ જઈએ છે, જો 1 ટિકિટ લીધી છે. અરે કે 2 જણા વચ્ચે 1 ટિકિટ? કે હા. અરે હમણાં ઓલો સાહેબ આવશે ટીસી દંડ કરશે. કે કઈ થવા નથી, શાંતિ રાખ, જોજે ને તું ખેલ. તું ક્યાં જાય છે? કે અમે મુંબઈ જઈએ છીએ, 2 દિવસમાં પાછા આવવાના છે. કે અમે 2 દિવસમાં પાછા આવવાના છે. પણ કે આ ટિકિટ 1 છે ને એટલે પ્રશ્ન થશે. કે કઈ થશે, શાંતિ રાખ. એમાં ટીસી આવ્યો અને ભાઈ તપાસ કરતો હશે તો પેલા કાકા 2 હતા એને ખબર પડી, 2 ઊભા થઈને ઓલા જાજરૂમાં જતા રહે અંદર. એટલે ટીસી બધે ટિકિટ તપાસતો આવ્યો, એને ખબર પડી કે આમાં કોઈ માણસ છે એટલે એને ખખડાવ્યું. તો કાકા 2 અંદર હતા પુરાયેલા, પણ એલો તિરાડમાંથી ટિકિટ આપી આમ કાગળિયો. એટલે ટીસીને ખબર નહીં, એને તો સહી ને બધું ચેક કરીને આપી દીધું પાછું. અને ટીસી બાજુના ડબ્બામાં જતો રહ્યો ઓલો સાહેબ. એટલે આ 2 નીકળેલા જુવાનને તો આમ ચક્કર ખાઈ ગયા. હારું કરું જમાનાના ખાધેલ કહેવાય. હું 1 ટિકિટ અને 2 કાકાએ કામ કરી લીધું. કે આ આઈડિયા આપણને ગમી ગયો, અપનાવવા જેવો છે. પછી મુંબઈથી પાછા આવ્યા 2 દિવસ પછી, તો ઓલા કાકા હોય પછી યોગાનું ગયા પાછા એ જ ટ્રેનમાં, અને પછી ડબ્બામાં ભેગા થઈ ગયા. અને આ 2 જુવાનિયા બોલ્યા કે કાકા અમે તમારામાંથી પ્રેરણા લીધી. કે શું? કે અમે 2 વચ્ચે 1 જ ટિકિટ લીધી. તમે લીધી હતી ને 2 દિવસ પહેલા, અમે એવું જ કર્યું. તો ઓલા કાકા તેથી આગળ એ કે અમે તો 1 ટિકિટ નથી લીધી આ વખતે. કે પણ પ્રશ્ન એ કે કઈ થવાની, શાંતિ રાખ બધી. એમાં ટિકિટ ચેકર આવ્યો ચાલુ ટ્રેન થઈ એટલે ઓલા 2 જુવાનિયાને તો ખબર જ હતી કે 2 વચ્ચે 1 ટિકિટ હોય એટલે બાથરૂમમાં ભાગી જવાનું. એટલે ઓલો ટીસી આવ્યો ત્યારે તરત ભાગ્યો અને 2 છોકરા બાથરૂમમાં પુરાઈ ગયા. અને થોડી વાર ઓલો ટીસી આવતો તો આ 2 કાકા ઉભા થઈને બીજા સામેના બાથરૂમમાં ઘૂસી ગયા. અને ઘૂસતા પહેલા એને ઓલા છોકરાવાળા બાથરૂમમાં આમ ટકટક કર્યું. એટલે ઓલા ટીસી આવ્યો એમ સમજીને ટિકિટ આપી. એટલે ઓલા લઈને કાકા 2 આ બાજુ બાથરૂમમાં ઘૂસી અંદર. એમાં ટિકિટ ચેકર તો આવ્યો પાછો, અને એ ઓલા કાકા વાળું બાથરૂમ ખખડાવ્યું પેલા. એટલે ઓલા ટિકિટ આપી, એને તો ખબર નથી અંદર કોણ છે ને કેટલા છે. સહી કરીને કાગળિયું પાછું આપી દીધું, 1 ટિકિટ. અને આ બાજુ ખખડાવ્યું, પણ ટિકિટ કોણ આપે? હોય તો આપે ને. જોરથી ખખડાવ્યું ને ઉભો રહ્યો. ટીસી 2 ઓલા બળદિયા હતા 2 જુવાનિયા, 2ને દંડ ફટકારી ઉતારી મૂક્યા. આપણને આમ હસવાનું લાગે, પણ મૂળ વાત એટલી છે કે વડીલો છે ને એ ભલે દેખાય સામાન્ય જૂનવાણી લાગે, પણ અનુભવ છે. આપણને શું અનુભવ છે? કોઈ અનુભવ, ગમે ત્યારે ફસાઈ જઈએ. તો વડીલોનું ક્યારેક સાંભળવું, એની વાતો સ્વીકારવી, એના જીવનમાં પણ એટલું તથ્ય હોય છે, નક્કર નિચોડ હોય છે, સોનું હોય છે. આપણે કહીએ ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આ જૂનવાણી છે ને બધું સોનું છે. થોડો મહિમા કહેવો પડે ને, નહીં તો પછી એવું કહે છે અમને યાદ ન કરે. એટલે જૂનવાણી માણસો હોય ને એને થોડા સંભાળવા, ક્યારેક રાજી કરવા, એને સેવા કરવી. પણ મૂળ વાત એટલી છે, આપણે પ્રમુખ સ્વામી મહારાજના યુવાનો, એમણે આપેલું માર્ગદર્શન આપણે જીવનમાં સિદ્ધ કરી અને સાચા એમના માર્ગે ચાલી અને પ્રેરણા લઈએ, એ જ આજના શુભ દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.